વડોદરા શહેરમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરાવવા માટે એક્શનમાં આવેલી સયાજીગંજ પોલીસને એક મોટી સફળતા સાંપડી છે। વડોદરાની શાન ગણાતી ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી MS યુનિવર્સિટીને પાછળના ભાગેથી પોસ્ટ ઓફિસ પાસેથી પોલીસે બિનવારસી હાલતમાં પડેલી એક કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે MS યુનિવર્સિટીના પાછળના વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી। તપાસ દરમિયાન ત્યાં શંકાસ્પદ અને લાંબા સમયથી બિનવારસી હાલતમાં પડી રહેલી એક 4 વ્હીલર કાર મળી આવી હતી। પોલીસે આ કારની તલાશી લીધી ત્યારે કારની અંદરથી ગુપ્ત રીતે સંતાડી રાખેલી વિદેશી દારૂની નાની મોટી બોટલ ભરેલી કુલ 34 પેટી બોક્સ મળી આવ્યું હતું। પોલીસ દ્વારા દારૂના વિશાળ જથ્થા સહિત ગુનામાં વપરાયેલી બિનવારસી કારને પણ કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કરવામાં આવી છે। આ દારૂનો જથ્થો વડોદરામાં કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો, કારનો અસલી માલિક કોણ છે અને બુટલેગરો આ જથ્થો ક્યાં સપ્લાય કરવાના હતા તે દિશામાં સયાજીગંજ પોલીસે સઘન તપાસ શરૂ કરી છે। ટૂંક સમયમાં જ આ નેટવર્ક પાછળ રહેલા મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવશે તેવું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે।